Welcome back to another episode of Tech Expo Gujarat Know Your Exhibit Season. આજના એપિસોડમાં આપણે પાર્થ પંડ્યા ફ્રોમ ક્રિશા વેબ સોલ્યુશનને મળીશું અને એમની કંપની વિશે અને વોટ દે આર ગોઈંગ ટુ એક્ઝિબિટ ઓન ટેક એક્સપો એના વિશે જણાવશો. ડેફિનેટલી થેન્ક યુ ફોર હેવિંગ મી. અને મારું નામ પાર્થ પંડ્યા છે. અમારી કંપનીનું નામ ક્રિશા વેબ છે અને બેઝિકલી મારી કંપની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કામ કરી રહી છે કે જેની અંદર અમે કસ્ટમરના એક્સપિરિયન્સીસને કન્વર્ટ કરીએ છીએ ડિઝાઇનમાં. અમે કસ્ટમ વેબ એપ્લિકેશન્સ બનાવીએ છીએ અને એમના માટે અમે એક માર્કેટિંગની સ્ટ્રેટેજી આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જેથી કે એ લોકો હંમેશા પોતાના કોમ્પિટિટરથી એક સ્ટેપ આગળ રહે. ઓકે, સો તમને ટેક એક્સપોમાં એક્ઝિબિટ કરવા માટે ક્યાંથી ઇન્સ્પિરેશન મળી? ટેક એક્સપોની જ્યારે વાત આવે છે ત્યારે વેન યુ સે ગુજરાત, તો ગુજરાત એ એક કહેવાય ને કે સોનાની ખાણ કહેવાય બિઝનેસ માટે. અને જ્યારે સોનાની ખાણમાં તમને ક્યાંક એક્ઝિબિટ કરવાનો ચાન્સ મળતો હોય તો ઇટ્સ નોટ ઓનલી કે ખાલી મારી સર્વિસીસ કે પ્રોડક્ટને શોકેસ કરવાની છે, પણ આ ટેક એક્સપો પાસેથી ટેક એક્સપોમાં એટલા બધા એક્ઝિબિટર અને બિઝનેસીસ આવવાના છે કે જેમની પાસેથી મારે લર્ન કરવું છે, મારે ઇન્સ્પાયર થવું છે અને મારી પાસે જે થોડી ઘણી સર્વિસીસ અને પ્રોડક્ટનું નોલેજ છે એ મારે ઓડિયન્સની જોડે શેર કરવું છે. સો દેટ ઇઝ અ ગ્રેટ ચાન્સ ફોર અસ કે ટેક એક્સપોની અંદર અમે કંઈક લઈને જઈએ અને કંઈક આપીએ. બહુ જ. તો આ ટેક એક્સપોમાં તમારો મેઇન ગોલ શું છે? મેઇન ગોલ અમારો ટેક એક્સપો માટેનો બહુ ક્લિયર છે કે કસ્ટમર જ્યારે ડિજિટલ એક્સપિરિયન્સીસની આપણે વાત કરીએ છીએ તો સૌથી મેજર ઇસ્યુ એ લોકોને આવતા હોય છે સ્કેલેબિલિટીના, કોમ્પ્લેક્સિટીના અને એક યુઝર એક્સપિરિયન્સ. આ ત્રણ વસ્તુને સમજવામાં કસ્ટમર અને ઇન્ડસ્ટ્રી બહુ જ જગ્યાએ થાક ખાઈ જતી હોય છે. સો અમારે કસ્ટમરની ના જે પ્રોજેક્ટ છે અથવા તો જે પ્રોડક્ટ છે એને એટલી સ્કેલેબલ બનાવી શકાય, કેટલા લેવલે બનાવી શકાય, કેવી રીતે એની અંદર એક્સલન્ટ યુઝર એક્સપિરિયન્સ આપણે આપી શકાય અને એમની જે કોમ્પ્લેક્સિટીને અમે કેવી રીતે રિઝોલ્વ કરી શકીએ એના માટે અમારે એમની સાથે કોલાબોરેટ થવું છે, એમની સાથે વાતચીત કરવી છે અને એમના રિયલ ટાઈમ પ્રોબ્લેમ સાંભળી અને એનું એક સ્મૂધ અને એક ક્રિએટિવ સોલ્યુશન આપવું છે. ગુડ. સો તમે પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાના છો, સર્વિસ એક્ઝિબિટ કરવાના છો? યસ, એટલે અમારો એક સખત ટેક એક્સપોને લઈને અમે બહુ જ પેશોનેટ છીએ કારણ કે એઆઈ આજકાલ માર્કેટમાં ખૂબ જ ચાલી રહ્યું છે. સો અમે એક વેબ સોલ્યુશન એઆઈ બેઝ છે એને લઈને આવી રહ્યા છીએ સર્વિસ તરીકે. અને અમે જો બધું જ સારું રહેશે તો અમે એક પ્રોડક્ટ બી લોન્ચ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે કહેવાય ને કે એક ચોક્કસ સેગમેન્ટને એક એવી સરસ પ્રોડક્ટ ગિફ્ટ કરવા માંગીએ છીએ કે જેના લીધે એમનું એક લર્નિંગ એક અલગ લેવલે જાય. સો વી આર થિંકિંગ કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, સ્મોલ ટુ એન્ટરપ્રાઇઝ, પણ એને અમે કંઈક નવું આપીએ આ ટેક એક્સપો દ્વારા. તમારી કંપની કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે? મેજરલી હું એમ કહી શકું કે અમે મોર ઓર લેસ હેલ્થ કેર છે, મેન્યુફેક્ચરિંગ છે, પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી છે, આ બધી ઇન્ડસ્ટ્રીને અમે બહુ જ વધારે ફોકસ કરી રહ્યા છીએ. અને એસ્પેશિયલી એવા કસ્ટમર કે જે લોકોને પોતાની પ્રોસેસીસ કે જે મેન્યુઅલ છે એને ઓટોમેટ કરવી છે, તો એ ડિજિટલ એક્સપિરિયન્સીસ માટે વી આર રિયલી વેરી ગુડ કારણ કે અમે કન્સલ્ટિંગ આપીએ છીએ એના માટેનું. તો તમારો કોઈ રિસન્ટ સક્સેસ સ્ટોરી જે વિશે? યસ, છેલ્લા એક વર્ષમાં અમે કહેવાય ને કપલ ઓફ એક્સલન્ટ સક્સેસ સ્ટોરીઝ છે અમારી પાસે. એક હેલ્થ કેરની અંદર એક અમારા કસ્ટમર છે કે જેની પ્રોડક્ટ એમને સેલ કરવી હતી ગ્લોબલી અને એક ઘણા બધા કોમ્પ્લાયન્સના અને કહેવાય ને શિપિંગ ને લોજિસ્ટિક્સના બહુ જ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા. અને અમે એમના માટે એક ખૂબ સારી વેબ એપ્લિકેશન બનાવી છે કે જેના દ્વારા એમની ઘણી બધી પ્રોસેસને અમે ઓટોમેટ કરી છે. અને ઓટોમેટ તો કરી છે પણ નોટ ઓનલી દેટ, વિધિન 6 months ઓફ ટાઈમ અમે એમનું સેલ્સ છે 30% ઇન્ક્રીઝ કર્યું છે ગ્લોબલી. સો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ આઈ ઓપનર ફોર ધેમ ઓલ્સો. અને સાયમલ્ટેનિયસલી બીજી પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં રેગ્યુલરલી આર્ટિકલ અને બ્લોગ ને બધું પબ્લિશ થતું હશે, એક ન્યૂઝપેપર ટાઈપનું કે જેને અમે એ લેવલ આપ્યું છે કે એડિટોરિયલ લેવલ ઉપર એ લોકોએ ઘણું ઇનોવેશન કર્યું છે અને એના દ્વારા એ લોકોની જે પ્રોસેસ હતી એ અમે ખૂબ સ્મૂધ કરી છે. સો માર્કેટમાં બીજી કંપનીઓ પણ સેમ સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો તમારી કંપનીમાં યુનિકનેસ શું છે? હું એવું કહી શકું કે બેસિકલી યુનિકનેસ તો આમ કહેવા જઈએ ને તો ટેકનોલોજીમાં બધી જ કંપનીઓ પાસે એક્સેલન્સી હોય છે, પણ હું એમ કહું ને કે ટુ લિસન યોર કસ્ટમર, તમારે તમારા કસ્ટમરને સાંભળવા જોઈએ. તો હું લિટરલ સેન્સમાં એમ કહીશ કે અમે અમારા કસ્ટમર સાથે
ખૂબ બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ છીએ, ડિસ્કવરી કરીએ છીએ કે એમને સાંભળે છે એકચ્યુઅલી એમનું પેઇન પોઈન્ટ શું છે, અને એ પેઇન પોઈન્ટને અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અને એ આઈડેન્ટિફાઈ કરીને અમે એક ક્રિએટિવ અને સ્મૂધ એક સોલ્યુશન અમે એમને ઓફર કરીએ છીએ કે જે એક લોંગ ટાઈમનું સ્કેલેબલ અને કમ્પેટેબલ સોલ્યુશન હોય. સો આ ટેક એક્સપોમાં તમે કોઈ પાર્ટનરશિપ કોલાબરેશન એક્સપેક્ટ Yes. કે એની સર્ચ કરી રહ્યા છો? Absolutely. So we are looking for a lot of partnerships. અને બીજા શબ્દોમાં હું એમ કહી શકું કે કોલાબોરેશન પણ અમારે કરવા છે. એટલે અમારે ઘણા બધી એજન્સીઝ છે એની સાથે વાત કરવી છે. લિટરલી અમારે એમના પેઇન પોઈન્ટ સાંભળવા છે અને રિયલ ટાઈમમાં એમની સાથે કન્વર્સેશન કરીને એ પેઇન પોઈન્ટને અમે કેટલા સ્મૂધલી સોલ્વ કરી શકીએ, કેટલા ક્રિએટિવ વેમાં અમે એમને રિઝલ્ટ આપી શકીએ અને કેવી રીતે એમના ગ્રોથમાં અમે પાર્ટનર બની શકીએ, એના માટેનો અમારો ગોલ છે આ ટેક એક્સપોમાં. સો ટેક એક્સપોના વિઝિટર માટે કોઈ મેસેજ? એબ્સોલ્યુટલી. હું એમ કહીશ કે ટેક એક્સપોને ખાલી તમે એક એક્સપો કે એક ટેકનોલોજી એક્સપો તરીકે ના કન્સિડર કરો, કારણ કે જ્યાં સુધી હું જોઉં છું ને તો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી ટેકનોલોજીને એક ટૂલ સમજે છે, પણ એકચ્યુઅલી ટેકનોલોજી એ ટૂલ નથી. ટેકનોલોજી સાથે તમે પાર્ટનરશિપ કરો, કારણ કે તમારો ગોલ, તમે તમારી ઇન્ડસ્ટ્રીના, તમારી નિશના એક્સપર્ટ છો, રાઈટ? અને તમે જો ટેકનોલોજીને ટૂલ તરીકે કન્સિડર કરશો તો તમે એમાંથી સારો ગ્રોથ નહીં મેળવી શકો. એટલે વોટ યુ નીડ ટુ ડુ કે તમારે ટેકનોલોજીના જે ડ્રાઈવર્સ છે એની સાથે પાર્ટનરશિપ કરો. એટલે આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે ક્રિશા વેબ સાથે જો કસ્ટમર પાર્ટનરશિપ કરશે તો અમને ટેકનોલોજી વિશે ખબર છે અને એમને એમની નિશ વિશે ખબર છે, તો બંને જ્યારે હેન્ડ્સ ઇન હેન્ડ્સ આગળ વધશે તો શ્યોરલી તમે ઇન્ડસ્ટ્રીની અંદર ટોપ ઉપર રૂલ કરી શકશો. સો મતલબ કોઈ પણ વિઝિટરને ક્રિશા વેબ ટેકનોલોજીસ વિશે વધારે માહિતી જોઈતી હોય કે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો વોટ ઇઝ ધ બેસ્ટ યા, સો હું એમ કહીશ કે પ્લીઝ કમ ટુ ટેક એક્સપો, કારણ કે ટેક એક્સપોમાં ઓલમોસ્ટ 125થી વધારે ટેકનોલોજીની કંપનીઓ પાર્ટિસિપેટ કરી રહી છે. એક્સલન્ટ સેશન્સ છે અને ટેક એક્સપોમાં અમારું બૂથ છે, અમારા બૂથ ઉપર આવીને મળો. અમારા જે પણ ટેકનિકલ એક્સપર્ટ પીપલ છે એની સાથે રિયલ ટાઈમ કન્વર્સેશન કરો. અપાર્ટ ફ્રોમ દેટ તમે અમારી વેબસાઇટ કે જે krishaveb.com KRISHAWEB.com ને વિઝિટ પણ કરી શકો છો, અને તમે મારા લિંક્ડઇનથી પણ કનેક્ટ થઈ શકો છો ઇવન ટેક એક્સપો પછી, કે જે પાર્થ પંડ્યાના નામથી લિંક્ડઇન છે. સો વી આર ઓલવેઝ 24/7 અવેલેબલ ફોર યુ અને યુ કેન કનેક્ટ વિથ અસ એની ટાઈમ. થેન્ક યુ પા, થેન્ક યુ. સરસ, તમે બહુ સરસ ઇન્સાઇટ આપી ક્રિશા વેબ માટે અને તમારા પ્લાનિંગ વિશે કે ટેક એક્સપો ગુજરાતમાં તમે શું કરવા જઈ રહ્યા છો. થેન્ક યુ ફોર દેટ. થેન્ક યુ. સો આ હતા પાર્થ પંડ્યા ફ્રોમ ક્રિશા વેબ ટેકનોલોજીસ. એમણે એમની કંપની વિશે અને ટેક એક્સપોમાં એમના પ્લાનિંગ વિશે ઇન્સાઇટ આપી. સો સ્ટે કનેક્ટેડ with for our next exhibitor and have a great rest of your day. Thank you.